બિલોદરા જિલ્લા જેલમાં ભાવુક બન્યું રક્ષાબંધન। ખેડા જિલ્લાના બિલોદરા જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા જિલ્લા જેલ ખાતે પહોંચી હતી। આધાર કાર્ડ દ્વારા રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ બહેનોએ જેલમાં સજા ભોગવી રહેલા કાચા અને પાકા કેદીઓને રક્ષાસૂત્ર બાંધ્યું હતું। આ દરમિયાન ભાઈ બહેનના મિલનના દ્રશ્યો જોઈ અનેક કેદીઓની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા હતા। 20 વર્ષથી સજા ભોગવી રહેલા એક કેદીએ બહેનને આશીર્વાદ આપી જેલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। જેલ અધિકારીઓની સૂચના મુજબ 10 કેદીઓને જેલની બહાર રાખી રક્ષાસૂત્ર બંધાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ વર્ષે પાકા કેદીઓમાં 133 જ્યારે કાચા કેદીઓમાં 395 સહિત કુલ 529 કેદીઓને બહેનોએ રાખડી બાંધી હતી। આ ઉપરાંત અટકાયતી કેદીઓને પણ રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું હતું। બિલોદરા જિલ્લા જેલમાં રક્ષાબંધનનો પર્વ ભાઈ બહેનના સ્નેહ અને લાગણીનું અનોખું ઉદાહરણ બન્યો હતો। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ। સર, આપનો પરિચય? મારું નામ ઇદ્રીસભાઈ ગફુરભાઈ વોળા, પાકા કેદી, છેલ્લા 20 વર્ષથી જેલવાસ ભોગવું છું। આજ રોજ માન્ય જનરલ ઇન્સ્પેક્ટર ડીજી સાહેબ, રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે નડિયાદ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવવામાં આવ્યો હતો ને તે દરમિયાન બહારથી બહેનો બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે આવે છે અને આ એક સુંદર આયોજન કરેલું હતું। દુનિયાના કોઈ દેશની અંદર આવું આયોજન થતું નહીં। બંદીવાન ભાઈઓ માટે આ એક બહુ મોટી અનમોલ ભેટ છે ને જેલના સ્ટાફ તરફથી કટારા સાહેબ તથા સોઢા સાહેબ તથા જેલના તમામ સભ્યોનું એક સુંદર આયોજન કરેલ છે। મારું નામ ઇન્ચાર્જ અધિક્ષક જે.એન. કટારા, પોલીસ મહાનિદેશક શ્રી ડૉક્ટર કે.એલ. રાવ સાહેબ તથા અમદાવાદ રેન્જના આઈજીપી શ્રી બારોટ સાહેબની સૂચના મુજબ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનની ઉજવણી કરાઈ। જેલમાં સજા ભોગવતા કાચા પાકા કેદીઓને તેમની બહેનો દ્વારા રક્ષાસૂત્ર બાંધી આરોગ્ય અને સુખાકારી માટે પ્રભુને પ્રાર્થના કરી હું જેલમાં સજા ભોગવતા સ્ત્રી અને પુરુષ કુલ કેદી 529 ને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલ છે।